શરૂઆત કરી અરવલ્લી જિલ્લામાં આઈટીએ મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। 70થી વધુ ગાડીઓના કાફલા સાથે આઈટી વિભાગે કાર્યવાહી ચાલુ કરી છે, જેમાં મોડાસા, મેઘરજ સહિતના વિસ્તારોમાં આઈટીનું સર્ચ ઓપરેશન ચાલુ છે। 45થી વધુ વેપારીઓ, તબીબ, બિલ્ડર્સને ત્યાં આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। તો મોડાસા, મેઘરજ સહિતના વિસ્તારમાં આઈટીનું સર્ચ ઓપરેશન। અરવલ્લીમાં 45થી વધુ વેપારીઓ, તબીબ, બિલ્ડર્સને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। જિલ્લામાં આઈટીના મોટા ભાગે દરોડા। આ દરોડાની કાર્યવાહીથી બિલ્ડર લોબી, તબીબ લોબી અને વેપારી લોબીમાં સનસનાટી મચી જવા પામી છે। અરવલ્લીના મોડાસા, મેઘરજ સહિતના વિસ્તારોમાં આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। 45થી વધુ વેપારીઓ, તબીબ, બિલ્ડર્સને ત્યાં આઈટી વિભાગ ત્રાટક્યું છે। 70થી વધુ ગાડીઓના કાફલા સાથે આઈટી વિભાગે કાર્યવાહી હાથ ધરી। અરવલ્લીમાં 45થી વધુ વેપારીઓ, તબીબ અને બિલ્ડર્સને ત્યાં આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। આ દરોડા કેટલા સમય સુધી ચાલશે, આ દરોડામાં કેવા પ્રકારના બેનામી વ્યવહારો બહાર આવશે, તે આ કાર્યવાહી બહાર આવતા જ, કાર્યવાહી થતાં જ સમય સાથે ખ્યાલ આવી જશે। પરંતુ હાલ તો અરવલ્લીના મોડાસા, મેઘરજ સહિતના વિસ્તારમાં આઈટી વિભાગ ત્રાટક્યું છે અને દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। વેપારી આલમમાં ફફડાટ, તબીબ આલમમાં ફફડાટ અને બિલ્ડર લોબીમાં પણ આ દરોડાથી ફફડાટની લાગણી। આ મુદ્દા પર સમીર બલોચ, સંવાદદાતા, અરવલ્લીથી લાઈવ જોડાઈ ગયા છે। સમીર પાસેથી વધુ વિગત જાણીએ। સમીર, જે પ્રકારે અરવલ્લીમાં અત્યારે 45થી વધુ વેપારીઓ, તબીબો અને બિલ્ડર્સને ત્યાં આઈટી વિભાગ ત્રાટક્યું છે, શું લાગી રહ્યું છે? મોડાસા, મેઘરજ સહિતના વિસ્તારોમાં અત્યારે આઈટીના દરોડા કયા તબક્કે છે અને કેટલા બેનામી વ્યવહારો બહાર આવવાની સંભાવનાઓ? બિલકુલ સંજીવની, જો વાત કરવામાં આવે તો મોડાસામાં ઇતિહાસની સૌથી મોટી આયકર વિભાગની રેડ પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કારણ કે આજે વહેલી સવારે મોડાસા શહેરમાં 70થી વધુ જે આયકર વિભાગની ગાડીઓ છે તે મોડાસાના જુદા જુદા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। મોડાસાના જાણીતા બિલ્ડરો, ડોક્ટરો અને વેપારીઓનો ત્યાં આયકર વિભાગની જે રેડ છે તે આયકર વિભાગની રેડ પડી હતી વહેલી સવારે 5:30 વાગે મોડાસા શહેરમાં। 70થી વધુ જે આયકર વિભાગની ગાડીઓનો કાફલો છે, જે આયકર વિભાગની ગાડીઓનો કાફલો મોડાસા શહેરમાં અલગ અલગ ડોક્ટરો, વેપારીઓ અને તબીબોને ત્યાં પહોંચી હતી। મોડાસા સહિત મેઘરજ જે તાલુકો છે ત્યાં અલગ અલગ જગ્યાએ આ રેડ પડી છે। એટલે મોડાસા, અરવલ્લી જિલ્લાની જ વાત કરો તો અરવલ્લી જિલ્લાની સૌથી મોટી આયકર વિભાગની રેડ કહી શકાય। કારણ કે વેપારીઓ, ડોક્ટરો અને બિલ્ડરો આ ત્રણેયને ટાર્ગેટ કરવામાં આવે છે અને 70થી વધુ ગાડીઓના કાફલા સાથે રેડ કરી છે। હાલ આ સમગ્ર જે લોકો છે તેમને ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। સર્ચ ઓપરેશન ક્યાં સુધી ચાલે છે, કેટલા વાગ્યા સુધી ચાલે છે, તો એ કહી શકાય તેમ નથી। કારણ કે હાલ શરૂઆત જ છે અને કેટલા બેનામી વ્યવહારો બહાર આવે તે જોવું રહ્યું। કારણ કે કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। સંજીવની, સમીર, જે પ્રકારે અત્યારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બિલ્ડર્સ, કયા બિલ્ડર્સ અને કયા તબીબના ત્યાં આ કાર્યવાહી ચાલી રહી છે? શું આપણે નામ કોઈ બહાર આવ્યા છે ખરા? અને જે વેપારીઓના ત્યાં પણ આ કાર્યવાહી ચાલી રહી છે, એ વેપારીઓમાં શક્યતાઓ કેટલી લાગી રહી છે બેનામી વ્યવહારો માટેની? બિલકુલ સંજીવની, હાલ કોઈના નામ નહીં કહી શકાય। કારણ કે જે સર્ચ ઓપરેશન છે, જે સમગ્ર ઓપરેશન ગુપ્ત રીતે ચાલી રહ્યું છે। જે સૂત્રો છે તે સૂત્રો તરફથી માહિતી એટલી મળી રહી છે કે જે મોટા વેપારીઓ છે, જે તબીબો છે, જે બિલ્ડરો છે, નામચીન લોકો જે છે, નામચીન લોકોના ત્યાં આ સમગ્ર આયકર વિભાગની કાર્યવાહી અને સર્ચ ઓપરેશન હાથ ચાલી રહ્યું છે। જાણીતા ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને વેપારીઓના ત્યાં, ડોક્ટરોના ત્યાં રેડ ચાલી રહી છે। એટલે હાલ જે સમગ્ર મામલે આયકર વિભાગે છે તે ગુપ્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। પરંતુ જે માહિતી મળી છે તે રીતે 70થી વધુ ગાડીઓના કાફલા સાથે આયકર વિભાગની ટીમ વહેલી સવારે 5:30 વાગે ત્રાટકી હતી। ધન્યવાદ સમીર, સમગ્ર જાણકારી બદલ। અપડેટ્સ મેળવતા રહેશું। તો જે પ્રકારે અત્યારે અરવલ્લીમાં 70થી વધુ ગાડીઓના કાફલા સાથે આઈટી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। મોડાસા, મેઘરજ સહિતના વિસ્તારમાં આઈટીનું સર્ચ ઓપરેશન, જેમાં 45થી વધુ વેપારીઓ, તબીબો અને બિલ્ડર્સ લોબીમાં ફફડાટ ફેલાયો છે।